નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો માં ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો અને ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન, આટલા મુદ્દાઓ છે એ આ વિડીયોમાં તમને અભ્યાસ કરાવીશ. સૌપ્રથમ આપણે જોઈએ કે બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં ક્યાં ક્યાં થાય છે. બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે, જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્રમાં, નિદાન, ખેતીમાં, જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમિડિયેશન, અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ તથા ઉર્જા ઉત્પાદનમાં થાય છે. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે, એ વિશે આપણે જોઈએ તો એક સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. 2 ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. અને 3 અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. તો હવે આપણે જોઈએ કે અન્ન ઉત્પાદનના વધારા માટે કયા વિકલ્પો છે એ બાયોટેકનોલોજીમાં આપેલા છે. તો સૌ પ્રથમ જોઈએ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. અન્ન ઉત્પાદનના વધારા માટે નીચેના 3 વિકલ્પો છે. 1 એગ્રોકેમિકલ આધારિત ખેતી, 2 કાર્બનિક ખેતી અને 3 જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે. વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ ખર્ચાળ છે, તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. તો જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહે છે. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, GMO. GM એટલે કે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. એમાં જનીનિક રૂપાંતરણ દ્વારા જોઈએ અજૈવિક તાણ એટલે કે શીત, અછત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી, વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, ખોરાકનું પોષણકીય મૂલ્ય એ વધારે છે.
એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, જે આપ બાજુની આકૃતિની અંદર જોઈ શકો છો. એ સોનેરી ચોખા જેના પર આ પોઇન્ટર ફરે છે, એની બાજુમાં છે આપણા રેગ્યુલર સફેદ ચોખા છે. એટલે તમને એનો ડિફરન્સ ખ્યાલ આવે એટલા માટે બે આકૃતિ બાજુમાં મૂકેલી છે. અને ઉપર પણ જે આકૃતિ છે એમાં લખેલું છે કે ગોલ્ડન રાઈસ એટલે સોનેરી ચોખા, જીનેટિકલી મોડિફાઈડ ગોલ્ડન રાઈસ હેલ્પ્સ ફાઇટ વિટામિન એ ડેફિશિયન્સી. જે અહીંયા આગળ આપણે લખેલું છે એ કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા હોય છે, એટલે કે તમને વિટામિન એની ખામી હોય તો એનો ઉપયોગ કરવાથી છે એ નિવારી શકાય છે. આ ઉપયોગો ઉપરાંત જીએમનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. અહીંયા ગાડી બાજુના ચાર્ટની અંદર દર્શાવેલું છે જે 10 પ્રકારની વનસ્પતિઓ બતાવેલી છે કે જે યુએસની અંદર છે એ જીનેટિકલી મોડિફાઈડ છે, એટલે કે જનીન પરિવર્તિત વનસ્પતિઓ છે. એ અહીંયા આગળ તમને દર્શાવેલી છે આપના જાણ ખાતર. કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો જોઈએ, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. બીટી વિષ બેસિલસ થુરિન્જિનિએસિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા, ટમેટા, બટાટા, સોયાબીન વગેરે. અહીં આકૃતિની અંદર બેસિલસ થુરિન્જિએન્સિસ આ બેક્ટેરિયા છે, જેના થકી બીટી વિષ ઉત્પન્ન કરવામાં આવે છે. અને એ ના થકી આ બીટી કપાસ, બીટી મકાઈ આ બનાવવામાં આવેલી છે. હવે આ જે બીટી એ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે જીવાત સામે રક્ષણ આપે છે, એ બધી વિગતે માહિતી છે એ હવે આપણે જોઈશું. આપણે કે બીટી વિષ છે, ઝેર છે, તો એ વનસ્પતિમાં છે, તો એ વનસ્પતિમાં જો ઝેર હોય તો એ ખાવાથી બધા કેમ મૃત્યુ નથી પામતા? ખાલી કીટકો જ મૃત્યુ પામે છે. એની જીવાત એટલે કે એને જે નુકસાનકારક જીવાત છે કે જે પાકનો નાશ કરે છે એનો જ નાશ થાય છે. તો આ બીટી વિષ એ કઈ રીતે કાર્ય કરે છે એ હવે આપણે જોઈશું. બીટી કપાસ બેસિલસ થુરિન્જિએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા એટલે કે તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો, હોર્નવર્મ અને બર્ડવર્મ કે છે એને, કોલિઓપ્ટેરા એટલે ભૃંગ કીટકો અને ડિપ્ટેરન માખીઓ અને મચ્છર એને મારી નાખે છે. એની આપણે આકૃતિ જોઈએ. તમાકુની આ કલિકા કીટક છે એટલે કે બર્ડવર્મ છે, ટોબેકો બર્ડવર્મ કહેવાય આને. અને આ છે એ ટોબેકો હોર્નવર્મ કહેવાય એટલે કે સૈનિક કીટક છે.
પછી આપણે ભૃંગ કીટકો જોઈએ. અગાઉ આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું, અહીં ફરીથી જોઈ લઈએ તો આ બધા અહીંયા 3-4 જ બતાવે છે. ઘણા બધા પ્રકારના ભૃંગ કીટકો હોય છે, અને માખી અને મચ્છર આ બધાનો છે એ જો એ પાકને નુકસાન કરતા હોય તો BT20 છે એ આનો નાશ કરે છે. બી થુરિન્જીએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે. વાસ્તવમાં બીટ વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતા સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ અને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે મધ્યાંત્ર એટલે હવે કીટક હોય તેનું પાચન તંત્ર હોય તો એ મુખથી એ એના મળદ્વાર સુધી, એટલે કીટકને મળદ્વાર એવું ના હોય, બરાબર, એના માટે મળદ્વાર શબ્દ ના હોય, પણ એટલે એના પાચન તંત્રનો શરૂઆતનો ભાગ એ અગ્રાંત્ર, પછી વચ્ચેનો ભાગ એને મધ્યાંત્ર કહેવાય અને પછી છેડાનો ભાગ એને પશ્ચાંત્ર કહેવાય. તો આ મધ્યાંત્રની અંદર, હવે મધ્યાંત્ર એટલે આંતરડાનો ભાગ છે, તમે એનો આડછેદ લો તો એને અધિચ્છદીય કોષો હોય, એટલે કે બાહ્ય સ્તર, અંતઃસ્તર, મધ્યસ્તર એવા અલગ હોય, પણ એ એના જે અધિચ્છદીય એટલે મધ્યાંત્રની પોલાણની જે સપાટી હોય એ અધિચ્છદીય કોષોની બનેલી હોય. તો એ અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય એ વિષ અને એમાં જે દિવાલ હોય એમાં છિદ્ર ઉત્પન્ન કરે અને પછી કોષો ધીમે ધીમે ફૂલે અને ફાટી જાય. એટલે પછી શું થાય? મધ્યાંત્ર પણ ફાટે, એટલે કીટકનું આખરે મૃત્યુ થાય છે. વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. હવે એનું એક ઉદાહરણ આ કપાસ એટલે BT કપાસ, બરાબર, આ આપેલું છે તે આ કપાસનો આખો દડો છે. એમાં આ જે છે એ આકૃતિ એ બોલ વર્મ દ્વારા નાશ પામેલ છે. આની વિગત આપણે પાછળ જોઈએ છે અહીંયા. હવે અને આ જે છે બી આકૃતિ એ પૂર્ણ પરિપક્વ કપાસનો દડો છે, જે BT કપાસ કહીએ છીએ, એટલે કે એમાં BT જનીનો દાખલ કરેલા છે, જેથી કરીને એને જીવાત છે એ ખાઈ શકી નથી અને એનો નાશ થયો નથી એની કલિકાનો, અને એમાંથી સંપૂર્ણ કપાસનો દડો ખીલેલો જોવા મળે છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. જ્યારે મોટાભાગના BT વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે CRY1AC જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય કહે છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન CRY1AC અને CRY2AB દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે. આ બોલવર્મ્સની આકૃતિ આપણે પાછળ જોઈએ છીએ. જ્યારે CRY1AB કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત એને નિયંત્રિત કરે છે. અહીંયા આગળ આકૃતિની અંદર ઉપર જુઓ CRY1AC, બરાબર, આ જનીન છે, અને અહીંયા નીચે CRY2AB જનીન છે, એટલે ટોક્સિન છે, એટલે કે વિષ છે, બરાબર. અને આ જે છે એ આ જે BT મકાઈ હોય કે BT કપાસ હોય તો એમાં જનીન તરીકે આને દાખલ કરાવવામાં આવે છે.
બીટી કપાસ, અહીં આકૃતિમાં જુઓ, કપાસ, બોલવર્મ્સ, એટલે આ જે છે ને એ બોલવર્મ્સ છે. એ આ કપાસનું આખું જીંડવું છે, અને જીંડવું કહેવાય. એમાંથી ખીલી અને આવી રીતના કપાસ બને. હવે જો જેને જીંડવું અથવા તો તમે જેને કળી શબ્દ સમજતા હોય, તો જો આ જ વિકાસ ના પામે, એને આ કીટક ખાઈ જાય, આ વર્મ એને ખાઈ જાય, તો આ કેવી રીતે વિકાસ પામે? બરાબર? એટલે આ કપાસ બોલ વર્મ્સ બતાવે છે. આનો નાશ કરવા માટે આ વર્મ્સનો આ બીટી કપાસ છે એનું નિર્માણ થાય કે જેની અંદર બીટી જનીન હોય છે. હવે આ જે ઈયળ હોય ને એ હવે માની લો કે આને ખાય છે. હવે જો બીટી કપાસનું જીંડવું હોય તો શું થશે કે એણે ખાધું ખરું, વાંધો નહીં, પણ એ જે જનીન છે ક્રાય 1AC કે ક્રાય 2AB, તો એ અંદર જઈ એના મધ્યાંતરમાં જઈ અને પછી શું કરશે? એ સ્ફટિક, પ્રોટીનના સ્ફટિકોમાં નિર્માણ પામશે અને પરિણામે એની અંદર છિદ્ર પાડશે અને એ કોષો પછી ફૂલશે અને ફાટી જશે અને પરિણામે આ ઈયળ છે એ નાશ પામે છે. આ રીતે જીવાતનો નાશ થાય. એવી રીતના અહીંયા તમે જુઓ કે કોર્ન બોરર, એટલે કે બોરર એટલે છિદ્ર પાડે છે, કોરી ખાય છે એને. કોર્ન એટલે મકાઈ, તો આ મકાઈનો ડોડો છે અને એની અંદર તમે જો મકાઈના દાણાની અંદર આ આખી છિદ્ર પાડી અને આ જે છે એ એની જે જીવાત અથવા ઈયળ છે એને નુકસાન કરી રહી છે. પણ જ્યારે એ બીટી હશે, બીટી કોર્ન અથવા બીટી મકાઈ, તો આ જીવાત છે એ નાશ પામી જશે અને એને નુકસાન કરશે નહીં. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલો હતો, જે RNA અંતઃક્ષેપ પ્રક્રિયા પર આધારિત હતી. RNA અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. આ DS એટલે ડબલ સ્ટ્રેન RNA એનો મિનિંગ થાય, બેવડા કુંતલ ધરાવતું RNA, જેના ફળ સ્વરૂપે mRNA ના ભાષાંતરણને એ અટકાવે છે. અહીંયા આ ડાયાગ્રામેટિકલી એટલે કે આકૃતિમાં દર્શાવેલું છે. આ જે છે mRNA, તમને ખબર છે કે mRNA એ ક્યાંથી ઉત્પન્ન થાય? કોષ કેન્દ્રમાંથી. એટલે આ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રમાં આ DNA છે. એના DNA માંથી આ mRNA ઉત્પન્ન થયું એટલે સંદેશો લઈ અને એ કોષરસમાં આવ્યું. પણ એની સાથે આ dsRNA જોડાઈ જાય છે અને પરિણામે છે એ હવે આ નિષ્ક્રિય બની જશે. એટલે આ મેસેન્જર RNA જે સંદેશો લઈને આવ્યું છે એનું જે ભાષાંતર કરવાનું છે ને એને સમજવાનું છે, એ આખી પ્રક્રિયા છે એ અટકી જાય છે, જેને RNA અંતઃક્ષેપ કહે છે. આ પૂરક dsRNA નો સ્ત્રોત RNA જનીન સંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયં જનન પામે છે.
એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. અહીંયા જુઓ તમે, આ છે મેલાઇડે ગાઇન ઇન્કોગ્નિશિયા, એક પ્રકારનું સૂત્રકૃમિ છે. આ ક્યાં પ્રવેશે છે? તો કે એ વનસ્પતિના મૂળની અંદર છે એ પ્રવેશે છે. અને પછી શું કરે છે? એ વનસ્પતિના મૂળને છે એ ચેપ લગાડવાનું કામ કરે છે. તો અહીંયા ઘડી એ આકૃતિ દર્શાવેલી છે કે યજમાન વનસ્પતિ નિર્મિત DSRNA દ્વારા સૂત્રકૃમિઓના ઉપદ્રવ સામે રક્ષણમાં વધારો કરવા માટેની અહીંયા આ પદ્ધતિ છે. એમાં એ આકૃતિ લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ છે. બી આકૃતિ હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી પારજનીનિક વનસ્પતિના મૂળ પરંતુ નવીન ક્રિયાવિધિ દ્વારા એ સુરક્ષા પામેલા છે. એટલે એની અંદર શું કરી દીધું છે કે આ RNA નો અંતક્ષેપ કરી દીધેલો છે અને એવું જનીન છે એ એની અંદર દાખલ કરવામાં આવેલું છે, જેથી કરીને હવે આ સૂત્રકૃમિ એ મૂળમાં પણ પ્રવેશે ને તો પણ એ મૂળને ચેપ લગાડતા નથી અને જેથી કરીને વનસ્પતિનો નાશ થતો નથી. એટલે વનસ્પતિને સુરક્ષિત, એના મૂળ સુરક્ષિત રહે તો વનસ્પતિ સુરક્ષિત રહે. DNA નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે છે. આ બંને RNA એકબીજાના પૂરક હોય છે જે બેવડા કુંતલમય dsRNA નું નિર્માણ કરે છે, જેનાથી RNA અંતક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ mRNA નિષ્ક્રિય થઈ જાય છે અને જેના ફળ સ્વરૂપે પારજનીનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે. ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન. પુનઃસંયોજિત DNA ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન એ વધુ માત્રામાં સંભવ થયું. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી, જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવેલ ઉપયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી 12 ભારતમાં વેચાઈ રહ્યા છે. હા, હવે આ વસ્તુ સમજાવવા માટે મેં અહીંયા ગાડી છે એ આ પાઠ્યપુસ્તકમાં નથી, પણ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે જનીનિક ઇજનેરી વિદ્યા દ્વારા એ અહીંયા ગાડી ડાયાગ્રામેટિક રીતે મેં સમજાવવાનો તમને પ્રયત્ન કરેલો છે. તો અહીંયા છે એ આ બેક્ટેરિયા છે અને એના લૂપમાંથી, એટલે એમાંથી આ એક પ્લાઝમિડ એટલે કે એક લૂપ છે એ પસંદ કરવામાં આવેલું છે અને આ છે માનવ ઇન્સ્યુલિન છે. આ ક્યાં છે તો કે આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ છે. હવે આ જે છે આ પ્લાઝમિડ એની અંદર એટલે કે બેક્ટેરિયાના DNA માંથી એક ટુકડો એટલે પ્લાઝમિડ એની સાથે માનવ ઇન્સ્યુલિન આ રીતે જોઈન્ટ કરવામાં આવે છે અને એ પછી જે આખું તૈયાર થયું આ પ્લાઝમિડ જે લૂપ છે બેક્ટેરિયાનું DNA છે આખું એ આ તૈયાર થઈ ગયું છે, જેની અંદર છે અહીંયા તમે જુઓ કે આ હ્યુમન ઇન્સ્યુલિન વાળું જીન છે, જીન એટલે જનીન છે,
એને હવે ફરીથી શું કર્યું, બેક્ટેરિયાની અંદર દાખલ કર્યું. એટલે હવે બેક્ટેરિયાની અંદર આ જે બન્યું ને એને રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રીકોમ્બિનન્ટ ડીએનએ છે એટલે કે બેક્ટેરિયમ છે એને આ ફર્મેન્ટેશન ટેન્ક છે એમાં દાખલ કરવામાં આવે છે. કેમ? તો કે એનું ઉત્પાદન વધારવા માટે. એટલે એ આ જે રીકોમ્બિનન્ટ જે બેક્ટેરિયા છે એ શું કરે છે તો કે એની અંદર ફર્મેન્ટેશન થશે એટલે બહુ જ બધા એની અંદર છે એ બીજા છે એ આ રીતના જનીનો ઉત્પન્ન કરશે. એટલે કે બીજા જે ઉત્પન્ન થશે ને એ બેક્ટેરિયમની અંદર છે ઇન્સ્યુલિન. આ જે રીકોમ્બિનન્ટ બેક્ટેરિયમ છે એની અંદર આ ઇન્સ્યુલિન એ ઉત્પન્ન થયેલું જોવા મળશે. હવે આ બેક્ટેરિયામાંથી આ ઇન્સ્યુલિન છે એને કાઢી લેવામાં આવે અને એ ઇન્સ્યુલિનને પ્યોરિફાઈ કરવામાં આવે અને પછી છે એ પ્યોરિફાઈ કરી અને આ રીતે આ મેડિસિન એની દવા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો ખબર છે ને કે ડાયાબિટીસ જેને બહુ જ વધારે પડતો હોય ને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો લે છે તો એ ઇન્સ્યુલિન આ રીતે ઇન્જેક્શનની બોટલોમાં આ રીતે ભરવામાં આવે અને પછી એ દવા સ્વરૂપે છે એ પેશન્ટને આપવામાં આવે છે. પહેલાંના સમયની અંદર છે એ ભૂંડ હોય તો એ બધાની અંદરથી છે આની અંદર આપણે પાછળ અહીંયા જોઈશું તો કે એમાંથી એમના સ્વાદુપિંડમાંથી એટલે કે પ્રાણીજન્ય ઇન્સ્યુલિન આપવામાં આવતું અને એના કારણે છે એ માનવીને નુકસાન થતું હતું. પણ હવે આ રીતે જો બેક્ટેરિયા એ વનસ્પતિ છે એટલે કે વનસ્પતિજન્ય આ ઇન્સ્યુલિન ઉત્પાદન કરવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે તો એના દ્વારા છે એ માનવીને નુકસાન થતું નથી અને ફાયદાકારક રહેશે. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન જે તમારી ટેક્સ્ટબુકમાં વાત કરેલી છે એ વાત હવે આપણે સમજીએ કે પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ નું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે. તો તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો એટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો. આ ઉદાહરણ જસ્ટ આ આપણે મેં તમને કીધું એ પહેલાં જ મેં તમને ઉદાહરણ બતાવ્યું જેમાં આપણે બેક્ટેરિયા થકી જ ઇન્સ્યુલિન બનાવેલું છે અને એનો ઉપયોગ છે એ ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે છે. પહેલાના સમયની અંદર મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. ઇન્સ્યુલિન એની રચના આપણે જોઈએ કે બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે. શૃંખલા A અને શૃંખલા B એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય છે. એટલે કે આ બંને આ ડાયસલ્ફાઇડ બંધ છે એના દ્વારા છે એ જોડાયેલ હોય છે. હવે અહીંયા આકૃતિની અંદર જો કે આ બે સિવાય અહીંયા ઘડી આ આખું આ એક સી પેપ્ટાઇડ શૃંખલા છે એ સહિતની આખી રચના એને પ્રો ઇન્સ્યુલિન કહેવાય. એટલે અહીંયા ઉપર દોરેલું છે પ્રો ઇન્સ્યુલિન છે બરાબર અને અહીંયા ઘડી એ પેપ્ટાઇડ શૃંખલા બી પેપ્ટાઇડ શૃંખલા છે અને આની અંદરથી છૂટું પડેલું મુક્ત સી પેપ્ટાઇડ શૃંખલા છે. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્રાવ એટલે પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્રાવ બનતા પહેલા તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. એટલે કે પ્રો અંતઃસ્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે જે વધારે ખેંચાયેલ હોય છે જેને સી પેપ્ટાઇડ કહે છે. હમણાં જ મેં તમને આકૃતિમાં સમજાવ્યું. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવ્યા ત્યાં ઇન્સ્યુલિન ઉત્પાદનો નો મુખ્ય પડકાર એ છે કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું.
1983માં ઇલી લિલી નામની એક અમેરિકન કંપનીએ 2 DNA શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા A અને શૃંખલા B ને અનુરૂપ હોય. તેમણે ઈ કોલાઈ એટલે કે ઇસ્ચેરિસિયા કોલાઈ બેક્ટેરિયા છે એના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા A અને શૃંખલા B ને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. એટલે અહીંયા જુઓ કે આ પ્રો ઇન્સ્યુલિન છે એમાં આ A પેપ્ટાઇડ શૃંખલા છે, આ B પેપ્ટાઇડ શૃંખલા છે, એ બંને છે એ ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે. એટલે હવે માનવ ઇન્સ્યુલિન બનાવવા માટે એણે શું કર્યું કે આ C પેપ્ટાઇડ શૃંખલા હતી ને એને મુક્ત કરી દીધી જો, અને આ પરિપક્વ ઇન્સ્યુલિન છે એ એટલે કે એ C પેપ્ટાઇડ દૂર કર્યા બાદ ઇન્સ્યુલિનમાં પ્રો ઇન્સ્યુલિનની પરિપક્વતા એ દર્શાવે છે. પ્રકરણ 12ના પ્રથમ વિડીયોના અંતે અહીં સ્વાધ્યાય આપેલ છે. આપ સૌ વિદ્યાર્થીની બહેનોએ આ સ્વાધ્યાયના ઉત્તરો સ્વાધ્યાય ચોપડામાં અચૂક લખવાના રહેશે. સૌને નમસ્કાર.